શ્રીમદ ભાગવતની કથા સાંભળનાર જેટલા પ્રેમથી સાંભળે, એ જો જોબ સમજીને સાંભળે અથવા તો મારે સાંભળવી પડશે એટલા માટે સાંભળે તો બિલકુલ ફળ ન મળે. પણ આ મારું કર્તવ્ય છે, મારે મારા શરીરને, મારે મારી આત્માને ખોરાક આપવો પડે, એની માટે આ કથા છે. એવા ભાવથી સાંભળે તો જરૂર વિમાન આવે. એટલા માટે અમારા ગુરુજી એવું કહેતા કે શ્રોતા યદિ કથા શ્રોતા, શ્રોતા યદિ શ્રોતા તો વક્તા વક્તા, પર શ્રોતા યદિ સોતા તો વક્તા બકતા. બિચારા બક બક કરીને ભાઈ જતા રહે, ક્યાં ફરક પડે છે? દક્ષિણા તો જે મળવાની છે મળવાની જ છે. એટલે શ્રોતા કર્મ વિભેદેન, જેનું જેવું કર્તવ્ય હતું તમે બધાએ કથા સાંભળી, પણ કથા સાંભળવા પાછળનો તમારો આશય અલગ. ફરીથી એ કથાનું આયોજન થયું, સુંદર સૌએ કથા સાંભળી અને 7 દિવસમાં એમની સજ્જનો ધ્યાન આપજો. 7 દિવસમાં જ મુક્તિ આવે. સોમથી રવિ આ 7 જ વાર છે. આપણે જિંદગીમાં એક વાર કથા સાંભળી લીધી હોય, આપણી મુક્તિ પણ એ 7 દિવસમાં થવાની.